નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વગવાલા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ, સબ્જેક્ટ સંસ્કૃત, વિડિયો નંબર 43. મિત્રો, તમારા સતત પ્રયત્ન, સતત મહેનતથી આપણે 1 થી 6 ચેપ્ટરને ક્લિયર કરી ચૂક્યા છીએ. 7મા ચેપ્ટરમાં આપણે પ્રવેશ કરી રહ્યા છે અત્યારે. તો મિત્રો, 7મું ચેપ્ટરનું ટાઇટલ તમારી સામે છે, સુભાષિત કુસુમાની. સુભાષિત કુસુમાનીનું મિનિંગ એ થાય, બહુ સરસ શબ્દ છે, એ બંને શબ્દ છૂટા પડે છે સંધિના નિયમ પ્રમાણે. શુભ આશીષ, સારા આશીર્વાદ આપનારને સુભાષિત કહેવાય. તમને સાચા રસ્તા તરફ લઈ જાય સુભાષિત કહેવાય. તો સુભાષિત કુસુમાની એટલે સુભાષિતોના પુષ્પો, ફૂલો. એ તમને 7 કે 8 ફૂલો તમને અહીંયા આગળ આપવામાં આવ્યા છે. એ 7 શ્લોકો તમને એટલા સરસ આપ્યા છે બેટા કે જો એને શાંતિથી આપણે સમજીએ તો ક્યાંક આપણા જીવનના અલગ રસ્તા તરફ જવાનું એક બીજ વાવે આપણા મનમાં. એવા 7 ફૂલો છે, 7 ફ્લાવર છે. તો મિત્રો, અહીંયા આગળ આપણે જોઈએ તો પહેલો જ શ્લોક છે. જુઓ, પહેલો શ્લોક શું કહેવા માંગે છે એ જુઓ. પહેલા શ્લોકમાં ક્યાંક તમને એવું કહે છે, જેમ તમારું શ્રીમદ ભગવદ ગીતાનો શ્લોક અનુષ્ટુપ છંદમાં રચાયેલા છે. આખી શ્રીમદ ભગવદ ગીતા લઈ લો, એના એકે એક શ્લોકો બેટા અનુષ્ટુપ છંદમાં જ છે. તો એ જ રીતે બેટા આ તમારા 7 શ્લોકો એ બધા જ અનુષ્ટુપ છંદમાં રચાયેલા શ્લોકો છે, બધા જ. હા, તો તમને ખ્યાલ આવશે કે ગીતાનો એક સરસ શ્લોક બધાના જીભ પર રમતો જ હોય કે યદા યદા હિ અધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. તો એ જ રીતે જો સદભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલેખિતમક્ષરમ અસદબીસપથેનાપી જલે લેખિતમક્ષરમ. આ જ રાગ છે બેટા. મેં શાંતિથી ગયો છે, તમે પણ બધા ગાવાનો પ્રયત્ન કરશો. જો આ રાગ તમારા મનમાં બેસી જશે તો શ્રીમદ ભગવદ ગીતાના 18 અધ્યાય તમે ગઈ શકશો, એનું ગાન કરી શકશો બેટા. મારો કહેવાનો ભાવાર્થ કે એને પહેલા શ્લોકને આપણે સમજીએ. તો પહેલો શ્લોક તમને એવું કંઈક કહે છે, તમારા જીવનને કંઈક અલગ દિશા તરફ લઈ જવા માટે કંઈક સંસ્કારિત પ્રેરણા આપે છે. શું કહે છે? સદભિસ્તુ લીલયા પ્રોક્તમ. સદભિસ્તુ, સદ એટલે સારો, ભિસ્તુનો મિનિંગ બ્રેકેટમાં માણસ સમજવાનો આપણે, એટલે સારો માણસ. લીલયા પ્રઉક્તમ, સારો માણસ. લીલયા એટલે રમત, રમતમાં. પ્રઉક્તમ, ઉક્તમ એટલે બોલે. તો એનું બોલાયેલું કેવું હોય છે? શિલાલેખિતમક્ષરમ. શિલા એટલે પથ્થર,
પથ્થર ઉપર લખાણ સમાન હોય છે. શિલા લિખિત અક્ષરમ, પથ્થર ઉપર અક્ષર લખો, પછી એની ઉપર ગમે તેટલો વરસાદ આવે તો પણ ભૂસાતા નથી, ગમે તેટલું વાવાઝોડું આવે તો પણ એ ભૂસાતા નથી, એ એવા ને એવા થઈ જાય છે. જ્યાં સુધી પથ્થરનું અસ્તિત્વ આ દુનિયામાં છે ત્યાં સુધી એ અક્ષર એવો ને એવો રહે છે. તો તમને ફર્સ્ટ લાઈન શ્લોકની એવું કહે છે કે સદબીસ્તુ લીલયા પ્રોક્તમ, એટલે સારો માણસ, લીલયા એટલે રમત રમતમાં, પ્રઉક્તમ બોલે તો એનું બોલાયેલું કેવું હોય છે? તો કે એનું બોલાયેલું શિલા લિખિતમ અક્ષરમ, એનું બોલાયેલું પથ્થર ઉપર લખાણ સમાન છે. એ ક્યારેય જતું હોતું નથી. એકવાર બોલ્યો એટલે કરી બતાવે, એકવાર બોલ્યો એટલે એ આ દુનિયામાં જે થવાનું હોય તે થાય, પણ એ પોતે બોલ્યો એ પડી જાણે. પરંતુ અસદબીસ્તુ સપથે નાપી, અસદબી એટલે દુર્જન માણસ, જે સજ્જન નથી તે દુર્જન માણસ સપથે, શપથ લે, પ્રોમિસ લે. હું પ્રોમિસ કરું છું કે આવું આવું કરી નાખીશ, પણ જો એ દુર્જન હોય તો સમજી લેવું કે એનું બોલાયેલું કેવું હોય છે? જલે લિખિતમ અક્ષરમ, જલે એટલે પાણી, પાણીમાં લિખિત એટલે લખાણ કરો, પાણીમાં લખાણ કરો, પાણી હોય અને પાણીમાં તમે મ લખો અથવા તો એમ પાડો તો એમ અંદર લખાય ખરો બેટા? જ્યાં સુધી તમારી આંગળી આવે છે ત્યાં સુધી તમને બે ભાગ પડતા દેખાય, પણ જેવી આંગળી આગળ ચાલી એટલે પાછળનું પાણી બે ભેગું થઈ જાય, એટલે હતું એવું ને એવું થઈ જાય. કહેવાનો અર્થ અસદબી એટલે કે દુર્જન માણસ, સપથે એટલે શપથ લે તો પણ, જલે લિખિતમ અક્ષરમ તો પણ પાણીમાં લખાણ સમાન છે. સજ્જન માણસ જો બોલે રમત રમતમાં તો પથ્થર સમાન થઈ જાય, પણ દુર્જન માણસ જો શપથ લે, પ્રોમિસ કરે તો પણ એને એનું બોલાયેલું જલે લિખિતમ અક્ષરમ, એનું બોલાયેલું કેવું હોય છે? તો કે પાણી ઉપર લખ્યા સમાન હોય છે. તો પહેલો શ્લોક ખ્યાલ આવ્યો બેટા? અઘરું નથી બેટા, સંસ્કૃત બહુ સરળ છે બેટા, એને સમજો તો બહુ સરળ છે, અઘરું નથી. તો પહેલો શ્લોક ખ્યાલ આવ્યો હશે, બરાબર? આવે છે બીજો શ્લોક બેટા, અનુષ્ટુપ છંદ છે. સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા સમન્વિત યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. બીજો શ્લોક પણ સરસ તમને સમજ પાડે છે જિંદગીની રાહ પર. પહેલા શ્લોકે એમ કહ્યું કે સજ્જન માણસ ઉપર જ વિશ્વાસ રખાય, દુર્જન માણસ ઉપર વિશ્વાસ લખાય નહીં. એ પહેલા શ્લોકે તમે સમજ પાડી. હવે બીજો શ્લોક શું કહે છે બેટા? તો કહે છે કે સેવિતવ્યો મહાવૃક્ષ, એટલે મોટા વૃક્ષો હોય એ વૃક્ષોને સેવિતવ્યો, આપણા જીવનમાં એને પકડવા જોઈએ, આપણા જીવનની સાથે એ ભળતા હોવા જોઈએ. કેમ? કારણ કે એવા મહાન વૃક્ષો કેવા છે? તો કે ફલ છાયા સમન્વિત. તો એ મહાન વૃક્ષો શું આપે છે? તો કે ફળ અને છાયા પણ આપે છે. વિશાળ વૃક્ષોનું સેવન કરવું જોઈએ. કેમ સેવન કરવું જોઈએ? કારણ કે ફલ છાયા સમન્વિત,
કારણ કે ફળ અને છાંયડો પણ આપે, એટલે કે ખાવાનું અને છાંયડો એટલે શાંતિ પણ આપે, વિશ્રામ પણ આપે. કોને પકડવાથી? તો કે મોટા માણસ, મોટા વૃક્ષને પકડવાથી. આગળ કહે છે યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. જો એ વૃક્ષ, તમે મોટું વૃક્ષ જો પકડો તો કદાચ યદિ દેવાત ફલમ નાસ્તિ, દેવાત એટલે ભાગ્ય, ભાગ્ય પ્રમાણે કદાચ ફલમ નાસ્તિ, ફળ ના આપે, પણ છાયા કેન નિવાર્યતે, પણ છાંયડો તો કોણ એનો સાહેબ લઈ લેવાનું છે? છાંયો તો આપશે જ ને. મહાન વૃક્ષનો સંગાથ કરવાનું, મિત્રાચારી કરવાનું આ બેનિફિટ. કે વડ હોય, સમજો આંબો હોય, મેંગો ટ્રી, બરાબર છે? તો આંબો હોય બેટા, એ બહુ જ ફૂલ્યો ફાલ્યો હોય, વિશાળ વૃક્ષ હોય, તો એ વિશાળ વૃક્ષ તમને છાંયડો તો આપશે જ. ઉનાળામાં છાંયડો તો આપશે, પણ જોડે જોડે ઉનાળામાં મધુર રસવાળી કેરી પણ આપશે. ઇટ મીન્સ કે ફળ પણ આપશે અને છાંયડો પણ આપશે. પણ કદાચ યદિ દૈવાત ફલમ નાસ્તિ, શિયાળામાં આંબાના વૃક્ષની નીચે તમે બેસો તો સિઝન પ્રમાણે એની ઉપર કેરી ન હોય તો તમારું ભાગ્ય. કે યદિ દેવાત ફલમ નાસ્તિ, ઉપર ફળ ના હોય, પરંતુ છાયા કેન નિવાર્યતે, પણ છાંયડો કોણ એનો અટકાવી શકવાનું છે? છાંયડો તો આપશે જ. શિયાળામાં આંબો કેરી નહીં આપે, પણ છાંયડો તો ચોક્કસ આપશે, બરાબર ને? યસ. તો તમને બીજો શ્લોક એવું કહે છે કે દુનિયામાં એવા મિત્રો બનાવો કે જે મિત્રો આપણા જીવનના દરેક સુખમાં મદદગાર, દરેક દુઃખમાં મદદગાર બને બેટા. અને કોઈક સમય એનાથી મદદ ન થાય, આર્થિક રીતે મદદ ન થાય, ફિઝિકલી મદદ ન થાય, પણ એક સમય તમારી જોડે આવીને ઊભો રહેશે અને ફક્ત ને ફક્ત હૂંફ આપશે, તો પણ શું છે? કહેવાનો ભાવાર્થ કે એવા મિત્રની સોબત કરીએ કે એક સમય આર્થિક રીતે જરૂર હોય તો આર્થિક રીતે મદદ કરે, ફિઝિકલી જરૂર હોય તો ફિઝિકલી મદદ કરે, પરંતુ કોઈક સમયે આર્થિક રીતે સદ્ધર ન હોય, ફિઝિકલી સદ્ધર ન હોય, પણ એ આપણી જોડે આવીને ઊભો તો રહે, આપણને હૂંફ તો આપે. તો એવા વિશાળ હૃદયવાળા મિત્રની જરૂર છે. તો એવા વિશાળ હૃદય ધરાવનારો મિત્ર રૂપી મોટું વૃક્ષ એ ભલે ફળ ના આપે, પણ હૂંફ રૂપી છાંયડો તો ચોક્કસ આપે. તો બીજો શ્લોક કેવા વ્યક્તિના સંગમાં ફરવાનું એ તમને બતાવે છે. ત્રીજો શ્લોક તમને શું કહે છે બેટા? ત્રીજો શ્લોક શાંતિથી સમજજો કે આરોપ્યતે શિલાશૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાદ્ય તથાત્મા ગુણ દોષયો. ત્રીજો શ્લોક તમને શું કહે છે? આરોપ્યતે એટલે સ્થિર કરવામાં આવે છે. કોને? શિલા શૈલે. શિલા એટલે પથ્થર, શૈલે એટલે પર્વત ઉપર. કોઈ પથ્થરને પર્વત ઉપર ચઢાવવામાં આવે છે. કેવી રીતે? તો કે યત્ને મતા યથા. યત્નેન એટલે પુષ્કળ પ્રયત્નથી, પુષ્કળ મહેનતથી. મહતા એટલે પુષ્કળ, મોટા પ્રયત્નથી પથ્થરને
પર્વત ઉપર ચઢાવવામાં આવે છે. પથ્થરને ચઢાવતા તો પુષ્કળ મહેનત લાગી બેટા, પણ એ ચઢાયેલો એ સ્થિર પથ્થર નિપાત્યતે ક્ષણે નાદ્ય. જો એ સ્થિર પથ્થરને તમારે ઉપરથી નીચે લાવવાનો થાય તો કેવો બને બેટા? નિપાત્યતે. પાત્યતે એટલે પાડવાનો થાય તો એને કેટલી વાર લાગે છે? ક્ષણેનાદ્ય. ક્ષણમાં જ એ પડી જાય છે. ઉપર જાઓ અને થોડીક લાત મારો, તરત છેક પર્વત પરથી એ પથ્થર કઈ આવે છે? છેક નીચે આવે છે. જે પથ્થર ચડાવતા તો કેટલા માણસોની મહેનત, કેટલી મશીનરીઓની જરૂર પડી, ત્યાર પછી એ પથ્થર પર્વત પર ચડ્યો. પરંતુ એ પથ્થરને જ્યારે ઉપરથી નીચે ગગડાવવાનો થાય, પાડવાનો થાય તો ક્ષણેનાદ્ય, ક્ષણ માત્રમાં નીચે પડી જાય. એવું જ આપણું તથાત્મા ગુણ દોષયો. તો એવું જ તથા આત્મા, તેવા જ આપણા આત્માનું પણ છે, તેવા જ આપણા મનનું છે. મનમાં ગુણ પણ હોય અને દોષ પણ હોય. ક્ષણ માત્રમાં મન ગુણવાન બની જાય અને ક્ષણ માત્રમાં એ દોષવાન બની જાય. પરંતુ જ્યારે એને ગુણવાન બનવું હોય ત્યારે એને બહુ સમય લાગે બેટા. એ ક્ષણ માત્રમાં એકદમ ન થાય, પણ એને પોતાની ક્રેડિટ બનાવી હોય પોતાના ગુણોથી, તો એક વાત ચોક્કસ છે બેટા કે એ ક્રેડિટના આધારે એ ગુણવાન કહેવાશે. પરંતુ એ ગુણવાનમાંથી જો દોષવાન બનવું હોય તો ક્યાંક એવું ખોટું કાર્ય કરી નાખે એટલે ઇમિડિયેટલી 20 વર્ષમાં પોતાની કમાયેલી ઇમેજની એ દોષવાળી ઇમેજ બનાવી શકે. બરાબર? તો આપણા જીવનમાં ગુણ અને દોષ, ગુણ આવતા વાર લાગે છે અને દોષ આવતા કોઈ પણ વાર લાગતી નથી. ક્ષણ માત્રમાં દોષ આપણા મન ઉપર સવાર થઈ જાય છે. એટલે ત્રીજો શ્લોક તમને કહે છે કે હંમેશને માટે પથ્થરને ઉપર ચડાવવાનો થાય તો બેટા બહુ જ અઘરું પડે છે. પર્વત પર ચડાવવાનો પથ્થરને થાય તો બહુ અઘરું પડે છે. જ્યારે એ જ પથ્થરને પર્વત પરથી નીચે પાડવાનો થાય તો અઘરું પડતું નથી. એમ ગુણ આપણા જીવનમાં આવતા બહુ વાર લાગે છે, પરંતુ દોષ અહીંથી નીકળતા કોઈ વાર લાગતી નથી. તો આવે છે ચોથો શ્લોક. ચોથો શ્લોક તમને શું કહે છે બેટા? જુઓ શાંતિથી. ઉપરના 3 શ્લોકોમાં તમને ખ્યાલ આવ્યો હશે બેટા. ન ખ્યાલ આવે તો વારાફરતી અપ ડાઉન કરજો, રિપીટ કરજો, એને જોજો. બરાબર છે? સાંભળજો તો તમને ચોક્કસ એનું અર્થઘટન બેસશે. ક્ષણે રૂષ્ટ ક્ષણે તોષ્ટ, રૂષ્ટ તોષ્ટ ક્ષણે ક્ષણે, અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર. ઇટ મીન્સ કે ક્ષણે રૂષ્ટ, જે માણસ ક્ષણમાં જ ક્રોધે ભરાઈ જાય, અને ક્ષણે તુષ્ટ, કે જે માણસ ક્ષણમાં જ પાછોપાછ શાંત થઈ જાય. તો એવો માણસ કે જે રૂષ્ટમ તોષ્ટમ ક્ષણે ક્ષણે, કે એવો માણસ કે ક્ષણમાં રૂષ્ટ થઈ જાય, ક્રોધે ભરાઈ જાય, અને એ માણસ ક્ષણમાં પાછો તુષ્ટ એટલે શાંત પણ થઈ જાય. તો યાદ રહે કે એવો રૂષ્ટમ તુષ્ટમ ક્ષણે ક્ષણે, ક્રોધ
અને સંતોષ થનારો વ્યક્તિ કેવો છે? તો કે અવ્યવસ્થિત ચિત્તસ્ય, એની ચિત્ત, એનું મન કેવું છે બેટા? તો કે અવ્યવસ્થિત. અવ્યવસ્થિત એટલે કે સ્થિર ચિત્ત નથી. એનું મન કેવું છે? સ્થિર ચિત્ત વાળું છે નહીં. તો એ સ્થિર ચિત્ત વાળું જેનું મન ના હોય તેવા વ્યક્તિને પ્રસાદોપી ભયંકર, તેવો માણસ પ્રસાદ આપે. ઇટ મીન્સ કે એવો માણસ આપણને કૃપા વરસાવે, આશીર્વાદ આપે, આશીષ આપે, તો પણ ભયંકર, તો પણ એની કૃપા, એના આશીર્વાદ આપણા માટે કેવા હોય છે? ભયંકર હોય છે. તો ચોથો શ્લોક તમને ખ્યાલ આવ્યો હશે, બહુ આપણા જીવનમાં ઉતારવા જેવો છે. કયો માણસને ઉપર આપણે વિશ્વાસ રાખવો જોઈએ? તો જે માણસ ઉપર વિશ્વાસ રાખવાનો હોય એને લક્ષણો કયા છે? સિમ્ટમ્સ કયા છે એના? તો સિમ્ટમ્સ એના આ છે કે એ માણસ ક્ષણમાં ક્રોધે ભરાઈ જાય છે, ક્ષણમાં શાંત થઈ જાય છે. તો એવા માણસ ઉપર વિશ્વાસ ક્યારેય નહીં રાખવો. પણ જે માણસનું મન સ્થિર છે કે એકદમ એની ઉપર ક્રોધ નાખી દેવામાં આવે તો પણ એ શાંત રહે, ક્યારેય વિચલિત ન થાય, એવા માણસ ઉપર જિંદગીમાં વિશ્વાસ રાખવો, એમ તમને આ ચોથા શ્લોકમાં કહે છે. પાંચમો શ્લોક શું કહે છે? પાંચમા શ્લોકને શાંતિથી સમજો બેટા. તો એ ક્યાંક એવું કહે છે કે યથા ચતુર્ભે કનકમ પરીક્ષ્યતે નિઘર્ષણ છેદન તાપતાડનૈ તથા ચતુર્ભી પુરુષ પરીક્ષ્યતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. ઇટ મીન્સ કે પાંચમો શ્લોક તમને શું કહે છે? યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષ્યતે. કનકમ એટલે ગોલ્ડ, સોનું. સાચા સોનાનું પરીક્ષણ, પરીક્ષતે એટલે સાચા સોનાનું પરીક્ષણ. યથા ચતુર્ભિઃ, જેમ ચાર રીતે કરવામાં આવે છે. કોઈક સોનાનો ટુકડો તમારી સામે આવીને ઊભો રહે તો એ ટુકડો સાચો છે કે ખોટો છે એ આપણને ક્યારે ખબર પડે બેટા? ક્યારે ખબર પડે? તો કે આ ચાર પ્રકારની ટિપ્સ છે. એ ચાર પ્રકારની ટિપ્સનો ઉપયોગ કરીએ તો ચોક્કસ ખબર પડે છે કે આ સાચું છે સોનું છે કે ખોટું સોનું છે. તો એક પહેલી ટિપ્સ છે નિઘર્ષણ. નિઘર્ષણનું મિનિંગ શું થાય? તો કે ઘર્ષણ એટલે કે ઘસવું. એટલે એ સોનાના ટુકડાને ઘસવામાં આવે તો ખબર પડી જાય કે આ સોનું સાચું છે કે ખોટું છે. સોનું જેમ ઘસાય બેટા એમ એ શું થાય છે? ચમકીલું બને છે. પછી બીજી ટિપ્સ છે છેદન. એને કાપવામાં આવે. સાચું સોનું એકદમ કપાય નહીં બેટા. હા, એની પર અતિશય પ્રહાર કરવામાં આવે તો કપાઈ જાય, કોઈ સવાલ નથી. પણ બને ત્યાં સુધી સાચું અને નક્કર સોનું એકદમ કપાય નહીં બેટા. બરાબર? તો એ પરથી ખબર પડે કે આ સાચું છે કે ખોટું છે. પછી કહે છે તાપ. તાપનો મિનિંગ શું થાય? કે એને હીટમાં આપવામાં આવે, એને ગરમી આપવામાં આવે અને જો એ ન પીગળે, વધારે પડતી અતિશય ગરમી આપે તો ચોક્કસ પીગળે. જો રેતી પીગળી શકતી હોય, કાચ બનાવવા માટે રેતી ગરમીના કારણે જો પીગળી શકતી હોય તો સોનું પીગળે. પણ બને ત્યાં સુધી હલકા તાપે ક્યારેય ન પીગળે.
તો તે સમયે ખબર પડે કે આ સાચું છે કે ખોટું છે. અને છેલ્લે છે તાડનૈહી. તાડનૈહી એટલે શું કહેવાય? ટીપવું. એ સોનાને જો આમ કરીને ટીપવામાં આવે તો એ સોનું ભાગે નહીં, આકારમાં પરિણામિત ન થાય, એવું ને એવું રહે, ઉડતું ચમકીલું બને, તો સમજવું કે સાચું સોનું છે. નહીતર આકારમાં ફેરફાર થાય, ટીપાઈ જાય વધારે, તો સમજવું કે એ સોનું કેવું છે? ખોટું છે. તો સોનું સાચું છે કે ખોટું છે એના પરીક્ષણ માટેની 4 ટિપ્સ તમારી સામે મૂકવામાં આવી. એક છે નિગર્ષણ એટલે ઘસવાથી, છેદન એટલે કાપવાથી, તાપહ તાપ એટલે કે એને હીટ આપવાથી, તાડનૈહી એટલે કે એને ટીપવાથી સોનું સાચું છે કે ખોટું છે એ ખબર પડે છે. પર એ જ રીતે આપણા સમાજમાં પણ ગુણવાન એટલે કે સજ્જન માણસ કોણ છે એ જો તમારે સમજવું હોય તો અહીંયા આગળ તમને આપવામાં આવ્યું છે તથા ચતુર્ભી પુરુષ પરીક્ષ્યતે. તથા ચતુર્ભી, તે જ રીતે 4 રીતે, ચતુર્ભીનો અર્થ 4, પુરુષ એટલે માણસ, પરીક્ષ્યતે એટલે એક્ઝામિનેશન થાય છે એનું. તે જ રીતે જેમ સોનાને 4 રીતે પરીક્ષિત કરવામાં આવે છે એમ માણસને પણ 4 રીતે પરીક્ષિત કરવામાં આવે છે. જો એ 4 રીતે જો એ કસનળીમાં ઢળે તો સમજવું કે એ સજ્જન માણસ છે. તો કયું છે? તો કહે છે શ્રુતેન. શ્રુતેન એટલે એનામાં જ્ઞાન પડ્યું છે. બીજું શીલેન, એનામાં ચારિત્ર પડ્યું છે. ત્રીજું ગુણેન, એનામાં ગુણ પડ્યા છે, બધા સારા ગુણો પડ્યા છે. ચોથું કર્મણા, એનામાં કર્મ કરવાની ત્રેવટ છે કે બધું આશાવાદી માણસની જેમ આશા રાખીને પ્રમાદી બની આળસુ બની અને પડ્યો રહે છે ઘરમાં. બરાબર છે? તો આ 4 વસ્તુ જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ, આ 4 વસ્તુ જે માણસનામાં જોવા મળે સમજી લેવું કે એ સજ્જન માણસ છે. જેમ સોનાને 4 રીતે પરીક્ષિત કરવામાં આવ્યું એમ આ સજ્જન માણસનું પણ 4 રીતે પરીક્ષણ કરવામાં આવે છે. તો મિત્રો તમને આ 5 શ્લોકમાં ખબર પડી હશે. તો આશા છે કે તમે એનું એક્સરસાઇઝ સોંપવામાં આવી એ પણ તમે કરી શકશો. જ્યાં કદાચ શ્લોકમાં ખબર ન પડી હોય તો વિડીયોને અપ ડાઉન કરજો, તરત ખબર પડી જશે તમને. બરાબર છે? પછી છે તમારી સામે શ્લોક મૂક્યા છે, મેં જુઓ શ્લોકનો અનુવાદ છે, ગ્લોસરી છે, ઇન્ડિવિજ્યુઅલી મેં 5 શ્લોકનું બધું મૂકેલું છે. બરાબર? એને તમે જોઈ શકશો. ખાસ મારે જે વાત કરવી છે તે કે તમે બધા બેટા છે ને ગ્લોસરી જે મૂકી છે એ ગ્લોસરી બધી બેટા લખવાની કંઈ જરૂર નથી. ઘણા બધા બાળકો ખૂબ મહેનત કરે છે, એનો આનંદ છે બેટા. એ બધી કંઈ ગ્લોસરી લખવાની જરૂર છે નહીં. આપણે તો ઓલરેડી બેટા જેટલી તમને ન આવડતી હોય તેટલી જ લખવાની છે. તો તમારા મનમાં પ્રશ્ન એવો થાય કે સાહેબ અમને તો બધી જ નથી આવડતી ગ્લોસરી. તો એનો મિનિંગ એ થાય બેટા કે તમે પ્રતિકાત્મક લખો. બધું જ લખશો તો તમારો સમય બહુ જશે બેટા. મેં બધી ગ્લોસરી એટલા માટે મૂકી છે કે અમુક બાળકોને સંસ્કૃતનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું કદાચ થાય તો એને વર્ડ શોધવા ના પડે એટલા માટે મેં બધી જ મૂકી છે ગ્લોસરી. બરાબર? પણ તમે એવું બેટા બને ત્યાં સુધી ન કરશો. બરાબર? તો હવે મેં હોમવર્ક આપ્યું છે તમને. જો અહીંયા આગળ હોમવર્કમાં ક્યાંક એવું છે કે ઉદાહરણામ અનુસારમ શબ્દારૂપાણામ પરિચયમ કારયત. એક્ઝામ્પલ પ્રમાણે તમે નાઉન રૂપનો પરિચય આપો.
આઈડેન્ટિફાઈ કરો નાઉન ટુ, બરાબર. તો એક્ઝામ્પલ તો તમને બધાને ખ્યાલ આવશે. જલે, એમાં મૂળ શબ્દ છે જલ. જલ અકારાંત નપુસકલિંગ. તો અકારાંત નપુસકલિંગના નાઉન ટુ કોના જેવા થાય બેટા? ફલમ જેવા. તો અહીં જલે છે તો પેલામાં આવે ફલે. પેલામાં શું આવે? ફલે. તો મિત્રો ફલે કઈ વિભક્તિ કયું વચન? તો ફલે સપ્તમી વિભક્તિ એક વચન. આ એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું. આવે છે લીલયા, એમાં મૂળ શબ્દ કયો છે? લીલા. લીલા આકારાંત સ્ત્રીલિંગ. તો આકારાંત સ્ત્રીલિંગના નામ રૂપ કોના જેવા થાય? લતા જેવા અથવા સાલા જેવા. તો અહીંયા આગળ બેટા લીલયા, તો પેલામાં સાલયા. કઈ વિભક્તિ કયું વચન બેટા? તો જુઓ તૃતીયા વિભક્તિ એક વચન. સાલા સાલે સાલાહ, સાલમ સાલે સાલાહ, સાલયા સાલાભ્યમ સાલાભિ. બરાબર ને? આ પ્રમાણે લતા કર્યા હોય તો લતા તમે કરી શકો બેટા. લતા લતે લતા, લતામ લતે લતા, લતયા લતાભ્યમ લતાભિ. બરાબર. પછી છે આગળ જુઓ બેટા, બીજા નંબર છે સમરેસુ. સમરેસુ, એમાં મૂળ શબ્દ કયો છે? સમર. અકારાંત પુલ્લિંગ થયું. સમર એટલે યુદ્ધ. બરાબર છે. હવે યુદ્ધ કેવું એમ કહો તો નપુસકલિંગમાં જાય, પણ યુદ્ધ કેવો? મેં તમને ભૂતકાળમાં કહ્યું હતું કે કેવો, કેવી અને કેવુંથી 70% પુલ્લિંગ પકડાય છે, પણ 30% લિંગ કે જે અપવાદરૂપ હોય છે એ પકડાતા નથી. તો અહીંયા આગળ સમર એ અકારાંત પુલ્લિંગ છે. બરાબર છે. તો અકારાંત પુલ્લિંગના નામ કોના જેવા થાય? જનહ જેવા. તો અહીં છે બેટા સમરેસુ, તો પેલામાં જનેસુ. કઈ વિભક્તિ કયું વચન? તો કે સપ્તમી વિભક્તિ બહુવચન. બરાબર છે. પછી છે ગુણ દોષયોહો. મૂળ શબ્દ કયો છે? ગુણ દોષ. અકારાંત પુલ્લિંગ. બરાબર. ગુણ દોષ કેવો? અકારાંત પુલ્લિંગ. તો અકારાંત પુલ્લિંગના નામ રૂપ જનહ જેવા. તો જનહ, તો અહીં ગુણ દોષયોહો, તો પેલામાં આવશે જનયોહો. બરાબર છે. તો જનયોહો કઈ વિભક્તિ કયું વચન બેટા? ષષ્ઠી વિભક્તિ દ્વિવચન પણ થાય અને સપ્તમી વિભક્તિ દ્વિવચન પણ થાય. બરાબર છે. પછી છે તાડનૈહિ. એમાં મૂળ શબ્દ કયો છે? તાડન. એ અકારાંત નપુસકલિંગ થાય. તાડન એટલે લાકડું. બરાબર છે. તાડન એટલે લાકડું. તો અકારાંત નપુસકલિંગના નામરૂપ કોના જેવા બેટા? તો કે અકારાંત નપુસકલિંગના નામરૂપ ફલમ જેવા. તો અહીં તાડન, તો પેલામાં આવે ફલેન. બરાબર છે. તો ફલેન કઈ વિભક્તિ કયું વચન? તૃતીયા વિભક્તિ બહુવચન. બરાબર છે. તો આ એક તમારી એક્સરસાઇઝ એક થઈ. પછી બીજી એક્સરસાઇઝમાં બેટા તમને અહીંયા આગળ એક્સપાન્ડ મિનિંગ આપવામાં આવ્યો છે. એ બહુ ધ્યાનથી સમજજો. એક્સપાન્ડ મિનિંગ આપણે 9મા ધોરણમાં ખાસ શીખી ગયા છે. બરાબર છે. તો આ એક્સપાન્ડ મિનિંગ જે છે બેટા, એમાં જે શ્લોક આપ્યો હોય એ શ્લોકનું સૌ પ્રથમ આપણે શું કરવું પડે બેટા? ટ્રાન્સલેશન કરવું પડે. તો એ શ્લોકનું ટ્રાન્સલેશન તો મેં તમને આગળ બેઠું જ આપ્યું છે અંદર. બરાબર છે. ટ્રાન્સલેશન કર્યા પછી એ શ્લોક તમને શું કહેવા માંગે છે એ તમારે તમારી ભાષામાં, ઇંગ્લિશમાં તમારી રીતે લખવાનું છે. મેં અહીં તમને બેઠું આપ્યું છે, એને તમે વાંચશો, સમજશો તો પણ ચાલશે. એને વાંચી લેજો, સમજી લેજો. બરાબર, તો ચાલશે. બેઠું એને સમજવાનું છે બેટા આપણે. બરાબર. તો એક્સપાન્ડ મિનિંગ જ્યારે લખવા બેસો
ત્યારે સૌપ્રથમ એક ટ્રાન્સલેશન, પછી આવે તમારું એક્સપ્લેનેશન, બરાબર, અને છેલ્લે આવે મોરલ. છેલ્લે તમારું શું આવે બેટા? મોરલ. જે તમને એમાંથી મોટિવેટ થયા હોય એ વસ્તુ તમારે શોર્ટમાં લખવાની આવે, બરાબર છે. તો તમને અહીંયા આગળ જો પહેલું શ્લોક છે તમારો યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે વાળો આ શ્લોક છે, બરાબર છે. તો આ શ્લોક તમને શું કહે છે? પેલું જેમ સોનાને આપણે 4 રીતે તમે એને પરીક્ષણ કરી શકો છો, એ જ પ્રમાણે માણસને પણ તમે 4 રીતે પરીક્ષિત કરી શકો છો. એ વાત આ શ્લોકમાં કઈ છે. તો એનું આપણે સૌપ્રથમ બેઠું ટ્રાન્સલેશન લખવાનું, આ શ્લોકનું બેઠું ટ્રાન્સલેશન. પછી એ શ્લોકને આપણે સમજાવવાનો સારી રીતે, આ સમજૂતી એની આપેલી છે, બરાબર છે, સમજાવવાનું વ્યવસ્થિત. અને પછી છેલ્લે એનું આવે છે મોરલ, છેલ્લે આવે છે એનું મોરલ, એ મોરલ પતાવવાનું, બરાબર. તો જુઓ મિત્રો, મેં તમને બેઠો જવાબ આપ્યો છે, તમે જોઈ શકશો, એને વાંચી શકશો. બીજો પણ અર્થ વિસ્તાર છે, જુઓ. સેવિતવ્યો મહાવૃક્ષ ફલ છાયા સમન્વિત યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. સેવિતવ્યો એટલે સેવવા જોઈએ મહાન મોટા મોટા વૃક્ષોને. કેમ? કારણ કે ફળ પણ આપે છે અને છાંયડો પણ આપે છે. એ જ રીતે આપણા જીવનમાં જો એ વૃક્ષો કદાચ ફળ એની સિઝનમાં આપે, પણ સિઝન વગરની વાત હોય તો એ ફળ ના પણ આપે, તો તે સમયે છાયા કેન નિવાર્યતે, એનો છોંયડો તો જતો રહેવાનો છે જ નહીં, એ તો તમને અખંડ આપવાનો છે છોંયડો, બરાબર. તો એ જ રીતે આપણા જીવનમાં મિત્રો પણ એવા બનાવવા જોઈએ કે જે મિત્રોની મિત્રાચારીથી આપણું જીવન ખીલ્યું ખાલ્યું બને અને આપણને સતત હૂંફ મળતી રહે. તો એનું મેં અહીંયા આગળ ટ્રાન્સલેશન તમને આપ્યું છે અહીં બેઠું. તદુપરાંત એનું એક્સપ્લેનેશન પણ તમને અહીં આગળ આપવામાં આવ્યું છે મારા તરફથી. એ તમે શાંતિથી વાંચજો બેટા. આશા છે કે આ વિડીયો 7મા નંબરના ચેપ્ટરનો 1 થી 5 શ્લોકોનો જે વિડીયો છે બેટા, એ તમને 5 શ્લોકો ખ્યાલ આવ્યા હશે. તો મિત્રો, આશા છે કે તમે આ ગ્લોસરી, ટ્રાન્સલેશન અને હોમવર્ક, આ 3 વસ્તુ ભેગી કરી અને તમે એની PDF બનાવી અને હોમવર્ક ગ્રુપમાં મોકલી રહ્યા છો, મોકલતા હતા અને મોકલશો જ એવું મને આશા છે. તો મિત્રો, આ જ આશા સાથે જય હિન્દ, જય ભારત.